અને રિપોર્ટમાં શું છે જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને જણાવો સૌથી પહેલાં તો કે કયા સેક્ટર્સ કે પછી સ્ટોક્સ આજે ફોકસમાં રિપોર્ટમાં આવતા દેખાઈ રહ્યા છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની. નો ડાઉટ હવે પરિણામની સિઝન પણ હવે ખતમ થવાની તૈયારી છે, એટલે ધીરે ધીરે બ્રોકરેજનું લિસ્ટ પણ ઘણું લાંબુ થતું જાય છે. આજે પણ મારી પાસે ઘણું લાંબુ લિસ્ટ છે. શરૂઆત આપણે કોલ ઇન્ડિયાથી કરશું. તો કોલ ઇન્ડિયા પર જેફરીસે બાય રેટિંગ આપ્યા છે અને તેમને લક્ષ્યાંક વધાર્યા છે. તેમને લક્ષ્યાંક વધારીને ₹550 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે પાવર ડિમાન્ડ્સમાં સુધારો આવવાને કારણે કરીને વોલ્યુમ ગ્રોથ મજબૂત થયો છે, જેને કારણે કરીને કોલ ઇન્ડિયાના પરિણામ પણ ખૂબ જ સારા આવ્યા છે. તેના ઇમ્પેક્ટને લીધે તેમને અહીંયા બાય રેટિંગ આપ્યા છે. ત્યારબાદ હિન્ડાલ્કો પર CLSAનો મત જાણીશું. અહીંયા તેમને રેટિંગ ડાઉનગ્રેડ કરીને તેમને અંડર પરફોર્મ કર્યા છે અને લક્ષ્યાંક તેમને ₹635 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે કંપનીના પરિણામે ખૂબ જ નિરાશ કર્યા છે. એ સાથે જ હિન્ડાલ્કો પર જેફરીઝે બાય રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને ₹725 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે નોવાલિસના Q3ના જે આબેડા જે YOY ધોરણે ત્યાં 33% ગ્રોથ જોવા મળ્યો છે, પરંતુ QOQ ધોરણે 6% ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ QOQ ધોરણે વોલ્યુમ ગ્રોથ છે તે 2% પર જોવા મળ્યું છે અને Q4 માટે નોવાલિસ એબેટા ગાઈડન્સ પ્રતિ ટન $525 પર યથાવત રહ્યું છે. આ કારણસર અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. ત્યારબાદ ONGC પર CLSAનો મત જાણીશું. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને લક્ષ્યાંક વધારીને ₹300 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3માં સ્ટેન્ડઅલોન નફો ખૂબ જ મજબૂત જોવા મળ્યો છે, પરંતુ સામે ક્રૂડ અને ગેસના ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે, જેનું ઇમ્પેક્ટ પરિણામ પર જોવા મળ્યું છે અને સાથે મેનેજમેન્ટની આગામી 3 વર્ષ માટે મજબૂત ગ્રોથની પણ અપેક્ષા તેમને દર્શાવી છે. આ કારણસર અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. ત્યારબાદ HAL પર CLSAનો મત જાણીશું. અહીંયા તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યું છે. લક્ષ્યાંક તેમને $3,225 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે કંપનીને $3.6 બિલિયન બહુ મોટા ઓર્ડર્સ મળ્યા છે. તેની એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા પણ મળી રહી છે. ત્યારબાદ ભારત ફોર્સ પર CLSAનો મત જાણશો. અહીંયા તેમને સેલ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹977 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે Q3ના પરિણામ અનુમાનથી ખૂબ જ મજબૂત જોવા મળ્યા છે, પરંતુ સામે સ્થાનિક અને એક્સપોર્ટ માર્કેટમાં પણ મજબૂત ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ ભારત ફોર્સ પર મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટ રેટિંગ આપ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹1346 પ્રતિ શેર આપ્યા છે. ત્યાં સામે જેફરીઝે અંડર પરફોર્મ રેટિંગ કરી દીધા છે ભારત ફોર્સ માટે અને તેમને લક્ષ્યાંક પણ ઘટાડ્યા છે. તેમને ઘટાડીને ₹950 પ્રતિ શેર કર્યા છે. PI ઇન્ડસ્ટ્રીઝ પર HSBCનો મત જાણશું. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹4100 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે Q3 FY24માં માર્જિન અનુમાનથી ખૂબ જ મજબૂત રહ્યા છે. સાથે કંપનીનું આઉટલુક જે છે તે પણ ખૂબ જ પોઝિટિવ જોવા મળ્યું છે. આ કારણસર અહીંયા તેમને બાય રેટિંગ કર્યા છે. ત્યાં બીજી તરફ PI ઇન્ડસ્ટ્રીઝ પર જેફરીઝે પણ બાય રેટિંગ આપ્યા છે અને તેમને લક્ષ્યાંક વધાર્યા છે. લક્ષ્યાંક વધારીને તેમને ₹4165 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3માં આવક ઇનલાઇન રહી છે. સાથે જ CSMનો વોલ્યુમ જે છે તે ખૂબ જ મજબૂત જોવા મળ્યું છે, પરંતુ સામે માર્જિન પણ અનુમાનથી ખૂબ જ મજબૂત જોવા મળ્યા છે. આ કારણસર બંને બ્રોકરેજ રિપોર્ટ PI ઇન્ડસ્ટ્રી માટે થોડા પોઝિટિવ જોવા મળી રહ્યા છે. ઓરોબિંદો ફાર્મા પર HSBCનો મત જાણશું. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને ₹1370થી ઘટાડીને માફ કરજો, લક્ષ્યાંક ઘટાડ્યા છે. તેમને ₹1370 પ્રતિ શેરથી ઘટાડીને તેમને ₹1240 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3 FY24ના પરિણામ થોડા ઇનલાઇન રહ્યા છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ તો SJVN પર ગોલ્ડમન સેસે તેમને વેચવાની સલાહ આપી છે અને લક્ષ્યાંક તેમને $72.50 પ્રતિ શેર આપ્યા છે. એટલે ચાલે ખાસ કરીને કોલ ઇન્ડિયાને લઈને અને ભારત ફોર્સને લઈને જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે એનું ઇમ્પેક્ટ આજે આપણને દિવસ દરમિયાન જોવા મળી શકે છે.